135 પાટણવાળા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત રાખવા આગેવાનોનો એક સ્વર. સમાજ એકતા માટે 14 જૂને મહેસાણામાં મહાસભાનું આહવાન. મહેસાણા ચાણસ્મા હાઈવે પર આવેલ શ્રી રામદેવ પીર મંદિર છઠિયાડા મુકામે 135 પાટણવાળા વણકર સમાજ સંયુક્ત બંધારણ પરગણાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજને લગતી વિવિધ અરજીઓનું વાંચન કરવામાં આવ્યું તેમજ અનેક સામાજિક પ્રશ્નો અને મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમાજના કેટલાક આગેવાનોની ગેરહાજરીને કારણે કોઈ મહત્વપૂર્ણ ઠરાવ કે મોટી કાર્યવાહી કરવામાં આવી નહોતી. સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે સમાજના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે. બેઠક દરમિયાન ઉપસ્થિત આગેવાનો, વડીલો અને સમાજ એકતાના હિતેચ્છુઓએ 135 પાટણવાળા વણકર સમાજના સંયુક્ત બંધારણને યથાવત જાળવી રાખવા તથા સમાજમાં ભાઈચારો અને સંગઠનની ભાવના વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. સમાજની એકતા જ સમાજની સૌથી મોટી શક્તિ હોવાનું મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક આગેવાન અને બિલ્ડર રમેશભાઈ મકવાણા ગોવના દ્વારા સમાજની એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે યુવા અગ્રણી અને બિલ્ડર મેહુલભાઈ વાઘેલા બાલીસણા દ્વારા આગામી તારીખ 14/6/2024ના રોજ સિદ્ધાર્થ હાઈસ્કૂલ મહેસાણા ખાતે યોજાનારી 135 પાટણવાળા વણકર સમાજ એકતા બેઠકમાં તમામ ગામોના આગેવાનો, યુવાનો અને સમાજજનોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના ભવિષ્ય, વિકાસ અને સંગઠનની મજબૂતી માટે દરેક વ્યક્તિની સક્રિય ભાગીદારી જરૂરી છે. સમાજને એક સૂત્રમાં બાંધવા માટે યોજાતી બેઠકોમાં વધુમાં વધુ સમાજજનો જોડાય તે સમયની માંગ છે. સમાજ એકતા અને ભાઈચારાના પ્રતીકરૂપે શ્રી રામદેવ પીર મંદિર પરિસરમાં વડના વૃક્ષનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન બિલ્ડર રમેશભાઈ મકવાણા, યુવા અગ્રણી બિલ્ડર મેહુલભાઈ વાઘેલા સહિત અનેક આગેવાનો અને યુવા મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બેઠકમાં ઉપસ્થિત યુવાનોએ સમાજની એકતા, વિકાસ અને આગામી પેઢીને સંગઠનનો મજબૂત વારસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતે 14 જૂને મહેસાણા ખાતે યોજાનારી 135 પાટણવાળા વણકર સમાજ એકતા બેઠકમાં ઉપસ્થિત રહી પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કરવા તમામ સમાજજનોને આહવાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બેઠકમાં ઉપસ્થિતિ મર્યાદિત હોવા છતાં સમાજ એકતાના અભિયાન સાથે જોડાયેલા યુવાનોનો ઉત્સાહ અને ભાગીદારી નોંધપાત્ર રહી હતી, જે સમાજના ઉજ્જવળ અને એકતામય ભવિષ્ય માટે સકારાત્મક સંકેત હોવાનું 135 પાટણવાળા વણકર સમાજના યુવા કાર્યકર ચેતન સાલ્વી અને મનોજ પરમાર સરાય પાટણે જણાવ્યું હતું. પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ, ન્યૂઝ ગુજરાત. આજ રોજ છઠિયાડા મુકામે 135 પાટણવાળા વણકર સમાજના જે મિટિંગનું આયોજન થયેલું હતું એ નિમિત્તે આજે અમે વૃક્ષારોપણ વડનું રોપણ કરીએ છીએ અને ખૂબ ફળે પડે એવી રીતે અમારો સમાજ પણ ખૂબ ફળે પડે. આજે સમગ્ર 135 પાટણવાળા વણકર સમાજની છઠિયાડા મુકામે રાવાપીરના મંદિરે સમાજની મિટિંગનું આયોજન હતું. ત્યાં આગળ ઘણી ચર્ચાઓ થઈ અને એ ચર્ચાઓમાં છેલ્લે અંત તો એવો જ આવ્યો કે સમાજની એકતા તો કાયમ માટે જળવાઈ જ રહેવાની છે. હવે વાત એવી છે કે જ્યારે સમાજની એકતાની વાત આવી તો સમાજની એકતા માટે આગેવાનો દ્વારા સમાજની એકતા જળવાઈ રહે તે બાબતે અમે રજૂઆત કરી અને એમણે એક્સેપ્ટ પણ કરી છે. આજે સમાજ એકતા જળવાઈ રહે તે માટે પ્રતિકૃતિથી અમે એક નિર્ધાર કર્યો હતો કે છઠિયાડા મુકામે રામાપીરના મંદિરે એક વૃક્ષારોપણ કરી અને સમાજ એકતાની ભાવના કાયમ માટે જળવાઈ રહે તેવું આ રામાપીરના મંદિરે છઠિયાડા મુકામેથી અમે વૃક્ષારોપણ કરી મેહુલભાઈ અને અમારા મુરબ્બી શ્રી બિલ્ડર રમેશભાઈ ગોવનાવાળા એમના બંનેના હાથે વૃક્ષારોપણ કરાવી અને સમાજ એકતાનો એક અમે સંદેશો આપ્યો છે. સમાજ એકતા કાયમ જળવાઈ રહે એવા અમારા સૌની આશા અને અભિલાષા છે. 14/6 અમારી સમાજ એકતા માટેની ખૂબ મોટી વિશાળ એક મિટિંગ સિદ્ધાર્થ હાઈસ્કૂલ મહેસાણા મુકામે થવા જઈ રહી છે. તેમાં સમાજના દરેક નાના મોટા દરેક ગામો જેમને આગેવાનો દ્વારા મોટા ગામો દ્વારા ગણવામાં નથી આવતા તેવા ગામો દરેકે ગામોએ અહીંયા ઉપસ્થિત રહેવું. તારીખ 14/6/2026ના રોજ સિદ્ધાર્થ હાઈસ્કૂલ મહેસાણા મુકામે, જેથી કરી તમને સર્વને અહીંયા અમારા દ્વારા પોતાનો હક અધિકાર મળે
અને આપની વાચા સમાજમાં મૂકી શકો અને સમાજમાં એકતા જળવાઈ રહે એના માટેના અમારો પ્રયાસ છે. એ પ્રયાસને આજ સાથ અને સહકાર આપજો તેવી વીર માયાદેવની જય. સવારે 11 વાગે મળવાનું છે, સાંજે 5 વાગ્યા સુધીનું મિટિંગનું આયોજન છે. મુખ્ય ઉદ્દેશ છે સમાજની સંસ્થાઓનો વિકાસ, સામાજિક શૈક્ષણિક રીતે સમાજને આગળ લાવવો અને સમાજની એકતા કાયમ માટે જળવાઈ રહે, આ અમારા મુખ્ય ઉદ્દેશ છે. ચેતન સાલવી. સમાજની સંસ્થાઓ આગેવાનો તમે આવજો અને એકતામાં સપોર્ટ કરજો. અને ત્રીજી વાત, જો ત્યાં આગેવાનો નહીં આવો તો ત્રીજો અમને રજા આપો, અમે તમારા ગામમાં અહીંયા મિટિંગ કરવા વિનોદ પણ ગાડીના આગેવાનો નથી આવતા, વિનોદના આગેવાનો નથી આવતા, મહેસાણાના આગેવાનો તાણેના કોઈ નથી આવતા. મતલબ આપણને સમાજના એકતાનો વિરોધ નથી, વિરોધ અંદર પડેલો છે. માફ કરજો આગેવાનો, એટલે અમે જે દેખાય છે ને આ સમાજ આપણે એક જ છીએ અને તમે વાંધો નથી. હવે વાડીમાં ગયા મહેસાણા આગેવાનો નહીં આવે આવી રાખીશ, પણ આપણે એકતા કરવા માટે જો ક્યાંય ના આવે તો સમાજ કેળો છે, રસ્તો બતાવો. આગેવાનો ક્યાંય નહીં આવે તો આદેશ કરો. આ આગેવાનો ક્યાંય ના આવે તો સમાજે વિચારવું પડશે. સમાજે વિચારવું પડશે. લોકોએ ભૂલો કરી હશે, અમે નાના છીએ, અમારી અમે ભૂલોમાંથી શીખવા વાળા માણસો એટલે કદાચ એક ભૂલ થઈ હોય તો બીજી વાર એની ભૂલ તો નહીં, નવી પણ જ્યારે ભૂલો કરી છે અને એના વિશે અમે સાંભળ્યું એ ભૂલ અમે નહીં કરીએ એટલે રજામાં. દરેક પક્ષ પોતાનો પક્ષ રાખી અને એક એવી આડે અને મૂકી દે છે કે કોઈ દિવસ ભેગું ના થવાય. તો વાત એવી છે કે અમે ડેટાનું એનાલિસિસ કરીએ. આગામી જમાનો રહ્યો ને ડેટા એનાલિસિસનો, અને આગામી સમય છે ને તમે પ્રદીપ સાહેબે કહ્યું કે ઇન્ફોર્મેશનનો અત્યારે વોટ્સઅપની ઇન્ફોર્મેશન એટલી બધી વધી ગઈ છે ને, તો વોટ્સએપની જેમ જેમ ઇન્ફોર્મેશન વધે ને એમ સાયન્સ એમ કહે છે કે તમારી નિર્ણય શક્તિ ઘટે. તો બહુ બધા નેતાઓ બની ગયા છે, બહુ જ વિચારધારા અને બધા વોટ્સએપના જુદા જુદા ગ્રુપ ને બધાને પોતાનું બધું કામ બતાવવું છે. પણ જે કામ જે લોકો કરતા હોય એ જ કરે. મારી વિનંતી છે પંચને અને નવજુવાનોને કે પંચના જે માણસો સમાજના આગેવાનો આ કામગીરી કરતા હોય ને એ જ આ કામ કરે, પણ કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવે. 3 સર્કલ ભરાય છે 135 પાટણવાળા પંચના 3 સર્કલ બન્યા. તો પહેલા આપણા એક સર્કલની અંદર આજે 2 માણસો આવ્યા હતા, મેહુલ કુમાર જે છે અને જે હોય આજે તો 135 પાટણવાળા પંચના આખું મિટિંગ છે, પણ કોઈ એક પ્રશ્ન નથી આવ્યા. તો એક કુંડાળું તો બન્યું છે. તો આગામી સમયમાં આપણે 2 કુંડાળા ભેગા કરી 10 કુંડાળામાં 20 માણસો જે કુંડાળું બનાવીએ એટલું ના કહી શકીએ, એટલે એકતા ના કરી શકીએ. અને એ 2 કુંડાળા ભેગા થાય તો ત્રીજું કુંડાળું જે આગળ કુંડાળું બનાવ્યું છે એ ભેગું ના આવી શકે. તો પેલા 2 કુંડાળાને ભેગા કરવાની આપણે વાત મૂકવી જોઈએ. હવે એ તો નમ્ર વિનંતી છે પંચ પ્રકારને કે કોઈ માણસ જિંદગી ના બને. હવે શું છે કે કોઈ ગામ ઉઠીને જતા રહે, અમે પાટણવાળા સાહેબ બધા વિષય ગયા તો અમારા ગામની આબરૂ જાય હોય એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ આવું ના કરો કે આ નિર્ણય સજાણો દેવા આવ્યો. એટલે મહેરબાની કરી આવું ના કરો. અને અંદર તમારી રિક્વેસ્ટ એ છે કે હજુ પણ જે પણ આગેવાનો છે આની અંદર નવજુવાનો અને બધા વોટ્સએપ ગ્રુપના ને એવું તમે બધું કરી ચૂક્યા છે. હું પણ એમાં તમને ખબર પડે છે કે એમાં આપણે કોઈનું કામ છે નહીં અને એ આવવાનું નથી. એ એકતાની વાત જુદી મૂકી દો. જે આગેવાનો કરે એ 5 આગેવાનો છે એમને જે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવે કે આની અંદર આપણું જે બંધારણ છે બંધારણની અંદર જે કલમો છે એની અંદર તમારું શું કહેવું છે, આપણું શું કહેવું છે, 10 મુદ્દાનું એનાલિસિસ કરે. એ 10 મુદ્દા પૈકી જે 5 મુદ્દાઓનો એક મત થાય અને એ પ્રમાણે આગળ એક કુંડાળાનો 2 કુંડાળાનું 1 કુંડાળું થાય અને પછી ત્રીજા કુંડાળાના તમે આમંત્રિત કરો. એવી અમારી સમગ્ર 135 પાટણવાળાના તમામ નવજુવાનોની અમારા ગામની પ્રાર્થના છે અને રિક્વેસ્ટ છે
મીટિંગ નહીં કરો, પણ એક કુંડાળાનું, બે કુંડાળાનું, એક કુંડાળું કરો અને પછી બીજા કુંડાળા પર જય હિન્દ.